ખેતરોમાંથી ગેરકાયદેસર વાવેતર કરેલા ગાંજાના છોડ નંગ 493 જેનું વજન 179.100 કિલોગ્રામ, કિંમત ₹100,91,000 ગાંજાના વાવેતર સાથે એક મહિલા સહિત 3 ઇસમોને પોલીસે ઝડપી જેલ હવાલે કર્યા। દાહોદ એસઓજી પોલીસે મળેલ બાતમી આધારે દેવગઢ બારિયા તાલુકા વિસ્તારમાં ડ્રોન કેમેરાની મદદથી ખેતરોમાં તપાસ કરી રહી હતી ત્યારે ગુણા ગામે ગુણા ફળિયામાં ગેરકાયદેસર ગાંજાનું વાવેતર ડ્રોન કેમેરામાં નજરે પડ્યું હતું। ડ્રોન કેમેરાના માધ્યમથી માહિતી મળતાની સાથે દાહોદ એસઓજી પોલીસે ખેતરોની ઓચિંતી તપાસ હાથ ધરી અને ખેતરોમાંથી પોલીસે ગેરકાયદેસર અલગ અલગ ખેતરોમાંથી ગાંજાના છોડ નંગ 493 જેનું કુલ વજન 179.100 કિલોગ્રામ, કિંમત ₹100,91,000 કિંમતના ગાંજાના છોડનો જથ્થો કબજે કરી આરોપીઓ બચુ સાહેબા બારિયા, ગુલાબસિંહ ફૂલસિંહ બારિયા અને રમીલાબેન ભારત બારિયા ત્રણે રહે ગુણા ફળિયા તાલુકા દેવગઢ બારિયા જિલ્લા દાહોદ નાઓની અટકાયત કરી દાહોદ એસઓજી પોલીસે આ સંબંધે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ટીવી18 ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર શેખ અબ્દુલ કાદિર, દાહોદ। દાહોદ જિલ્લામાં જે રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ ડ્રોન ટેકનોલોજીનો જે પાયલોટ પ્રોજેક્ટ ચાલે છે, આ પાયલોટ પ્રોજેક્ટના આધારે ડ્રોન ટેકનોલોજી અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી ફરીવાર 4 ખેતરોમાં ગાંજાના વાવેતર શોધી કાઢવામાં આવેલ છે, જેમાં બચુ સાહેબા બારિયા નામના વ્યક્તિના 2 ખેતર છે, જેમાંથી 10,39,000 ગાંજાનું વાવેતર, ગુલાબ ફૂલસિંહ બારિયા એનું 1 ખેતર છે, જેમાં આશરે 2,80,000 રૂપિયાના ગાંજાના છોડનું વાવેતર, અને રમીલાબેન ભારતભાઈ બારિયા જેના ખેતરમાંથી 3,72,000 ગાંજાના વાવેતરના કેસ કરવામાં આવ્યા છે। 3 આરોપીઓને હાલ અટકમાં કરવામાં આવ્યા છે। આમ દાહોદ જિલ્લા પોલીસ દ્વારા ઇન્ફોર્મેશન નેટવર્ક અને ડ્રોન ટેકનોલોજીના માધ્યમથી આશરે 16,92,000નો ગાંજો શોધી અને 3 ઇસમોની ધરપકડ કરવામાં આવેલી છે। સર, ગાંજાનું વાવેતર કરી અને આ આરોપીઓ જે છે એમાં બચુભાઈના જે 2 સંતાનો છે એ બંને વડોદરા અને અમદાવાદ મજદૂરી કરે છે। એના જણાવ્યા મુજબ એ લોકલ કન્ઝમ્પશન જે હોય એમાં આનું વેચાણ કરતા હતા।